કિશોર કાકા, હું ક્યારનો કાકીની રાહ જોતો તો. કાકી, સવારથી કાકા સાથે વાત કરું છું અને શિયાળાના ગેરફાયદા સમજાવે છે. હમણાં મેં રોમેન્સની વાત કરી તો કેવું બધું ના હોય, જુઠ્ઠું હોય ને એવું બધું કહે છે. પણ તું કયા માણસ સામે રોમેન્સ ની વાત કરે? તું જુઓ તો કરો. તમે બે જણ વાત કરો, માં વાત જ નહીં કરી. જો તો જો, બી રોમેન્ટિક ને. બે જાને બે. હમણાં તને કહું, આપણા રેડિયો સિટીના સાહેબ ખરા ને, એમણે ખરું કર્યું. શું? એમની સેક્રેટરીને છે ને સાહેબ બહુ ગમે છે. તો હમણાં અંદર ગઈ ને કેબિનમાં, તો સાહેબે એને પૂછ્યું કે એક્સક્યુઝ મી, કે તમે સાંજે 6 વાગ્યા પછી ફ્રી છો? તો પેલી શરમાઈ ગઈ તો કે યસ સર. તો સાહેબે બીજા 70 પાના ટાઈપ કરવા દીધા. બોલ. શું યાર? એટલે રોમેન્ટિક ના થવાય, બી પ્રેક્ટિકલ, કામ પહેલા જોવાનું. પણ શિયાળામાં કાકા તમે કાકી સાથે એકવાર તો રોમેન્ટિક સિચ્યુએશન કરો. એ તું શેનો એક્સાઇટ થઈ જાય? એટલે એકાદ ટ્રાય કરો સિચ્યુએશન, એમ કંઈક બોલો. ઓકે, જાનું બોલો. હું તારી પાસે આવું, તારી પાસે બેસું, કઈ બીજું નહીં પણ બસ તારી આંખમાં બોલો ને. સંતરાનું છોડું નીચવીને ભાગી જાઉં. છે ને, હવે હું ચાલી. કઈ જાય તું? મારે તો શોપિંગ કરવાનું છે. લે, એટલે મારે નહીં, હવે મારે મારી ફ્રેન્ડ માટે શોપિંગ કરવાનું છે. એની સાથે હું જઉં છું. પુષ્પા ખરી ને, હા. એના માટે છે ને ગ્રીન કલરની લિપસ્ટિક લાવવાની છે. કઈ કલર કયો કીધો? ગ્રીન. લીલો? યસ. ગ્રીન કલરની લિપસ્ટિક તો કે મેં કોઈ દિવસ નહીં જોયું. હા, કહી દઉં તને. અરે એમાં પ્રોબ્લેમ શું છે કે પુષ્પાનો જે હસબન્ડ છે ને, હા. એ આમ છે ને થોડુંક આમ એ રીતનો રહે છે. પુષ્પા માટે આમ એટ્રેક્ટિવ નથી થતો. લા, પણ તે લીલી લિપસ્ટિક થી એટ્રેક્ટ થઈ જશે ગ્રીન કલરની? અરે થશે જ ને, કેમ કે છે ને પુષ્પાનો હસબન્ડ છે ને એ રેલવેમાં ગાર્ડની નોકરી કરે છે, તે એટલે ગ્રીન કલર માટે બહુ એટ્રેક્ટ થઈ જાય. માય ગોડ. કાકા, આવું છે આ. તું જા લી જા. એટલે એના માટે શોપિંગ કરવા જાઉં છું. બાકી તો મારા માટે તો ક્યાં તમે કશું શોપિંગ કરાવડાવો છો. નાટકો ના કરીશ. શું જોઈએ તારે? કપડા, બીજું તો શું જોઈએ? તે જોયું છે આપણું કબાટ કેટલા સ્ટુડિયોમાં કેમ છો કાકી? અરે એકદમ મજામાં. તું કેમ છે? મસ્ત એકદમ. હું કહું છું લા, હા કાકા. ચા બા પીવડાય ને યાર, આવી છે તો. શું મારે નથી પીવી? મારે પીવી છે. તને કેમ મોડું થયું? અરે તમારી ટી શર્ટ ધોતી હતી, પેલી ચા ઢોળી હતી ને તમે સવારે. કઈ ટી શર્ટ લે? શર્ટ હતું લે. હું ટી શર્ટ કયું ધોઈ આવી તું? હા, એટલે શર્ટ ની જ વાત કરું છું, પણ ચા ઢોળાઈ હતી ને એટલે મેં એનું નામ ટી શર્ટ એવું પાડી દીધું. ટી શર્ટ. જોક મારી આમ. અરે મસ્તી કરી યાર. અને તમે ચા પીવાનું ઓછું રાખો. ચા તો મજા આવે. દૂધ પીઓ, એના કરતા દૂધ, એમાં તાકાત હોય. દૂધમાં તાકાત હોત તો પછી નાનપણમાં દૂધના દાંત પડ્યા જ નહીં ને. એટલે ચા પીવાની આમ. કેવા ચા બાપ. પણ સાંભળો ને, હા. ધારો કે અત્યારે તમે મને આમ પ્રપોઝ કરો તો તમે કયું ગીત ગાઓ? અત્યારે હા, ઇતની શક્તિ અમે દે ન દાતા. છે ને. લાબન નાથી બીજું કઈ સૂત તું મને. ટ્રાય કરો ને. ફૂલો કા તારો કા સબકા કહેના હે 1000 કિલો કી મેરી. બસ 1000 કિલો. મારે કઈ વાત જ નહીં, હું તો ચાલી અત્યારે. હા તો જાને પણ યાર, ખોટી વાત કરતા હતા અમે બે જણ. હા તો તમે લોકો કરો, હું ચાલી. હા ચલ ભાઈ, वो दरवाजा सही से बंद करना. ખબર છે. કાકા, હું કાકીને બગાડી દીધા ને તમે. ફરસાણ વાળાનો ફોન છે. અરે તો આ શું છે? તમે એને શું કીધું? કોરોના હસ તો જોઈએ છે, નથી જોઈતું આપણે. બે કોરોના હસતો જોઈએ છે ને કોરોનાસ્તો જોઈએ છે, એમ કહું છું. ઓ શિટ. આખો વાપરતો કે ફરસાણ વાળો પડીકામાં 250 ગ્રામ વાયરસ વેચતો એલી. મને એવું લાગ્યું યાર. ચાલ્યું વાક્યમાં સેજ અટક્યો, એમાં તો ક્યાં કોરોના. હેલો, લે મેલ દીધો. લે હવે જઈ આવજે તું દુકાને. કોરોના હસતો જોઈએ છે વાળી. અરે મને ચિંતા થઈ તમારી, એટલે ચાઇનાનો વાયરસ છે, ખબર છે? તે ચિંતા ના કર, મેડ ઇન ચાઇના જ છે, એટલે લાંબુ નહીં ચાલે. પણ હું શું કહું છું, કોરોના તો કરવો છે. આ તે લેતી આ ચાઇનીઝ નૂડલ્સ, જા બધા ખાઈએ જા. ના સોરી. મસ્તી કરે મારી હાથે. તારા પપ્પા હજુ ખેતરમાં જાય છે ને માટીથી હાથ ધુએ છે. કહું પપ્પાને વચ્ચે ના લાવશો, મને એમનું શીખવાડેલું બધું યાદ છે. તારા પપ્પા સોશિયલ ડિસ્ટન્સિંગ ને શું કહે છે ખબર છે? સામાજિક આઘોરે. શું સામાજિક આઘોરે? હા આવું બોલે. બોલ. તને આઇસોલેશન એટલે ખબર છે? ખબર છે. હું જ્યારે સ્કૂલમાં હતી ને તો પછી મને જે હોમવર્ક આપે ને, તો ઘણીવાર છે ને હું ચોપડા લઈને રસોડામાં લખવા બેસી જતી હતી, તો પપ્પા ઓલવેઝ કહેતા આઇસોલેશન કરે છે. બેવે આઇસોલેશન કરે છે ને આઇસોલેશન. વે આનું શું કરું લા? આઇસોલેશન નહીં લીધું તારું. એ જે હોય તે. બે તું ગીત વગાડ લા હોય. વગાડું છું. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. પરમ દિવસે હમણાં આણે મને એવું કીધું કે તમારી પાસે કઈ ગરમ મોજા નથી. હા શિયાળો આવ્યો તો કે તમારા માટે આપણે ગરમ મોજા લેતા આવીએ. હા સાહેબ, હું અને આ મોલમાં ગયા અને મોલની બહાર આવ્યા ને ત્યારે અમારા હાથમાં 2 શાલ, 3 સ્વેટર, 4 લેગિન્સ. અને તમારા માટે
મારા માટે ખાલી આશ્વાસનના 2 વાક્ય હતા કે આ મોલમાં છે ને તમારા માપનું કશું છે નહીં, કે તમારા માટે વ્યવસ્થિત છે નહીં, એટલે આપણે આવતીકાલે કોઈક બીજા મોલમાં તમારા માટે બધું લેવા જઈશું. એવો ને એવો મન લઈને આવી. બોલ. પણ હવે કશું હતું નહીં તો શું યાર. લબન તારે તો લેવાનું જ નતું કશું. પણ હવે શોપિંગ હોય તો પછી મને તો એવું થાય જ ને. બાય ધ વે મને કહો તો ખરા હું કેવી લાગુ છું. આ બધું મેં સિલેક્ટ કર્યું, મેં પહેર્યું, એટલે આમ મસ્ત તો લાગુ જ છું ને. આમ તારીફ તો કરો. શેની તારીફ? તું તો મોહબ્બતે પિક્ચર છે ને, મોહબ્બતે હા મોહબ્બતે પિક્ચરમાં તને ઐશ્વર્યાનો રોલ મળવો જોઈતો હતો. વાવ સાચે. હા, કેમ કે એ પિક્ચર સોસાયટીના છોકરાઓ 4-4:30 રમવા નીકળે ને, હા ત્યાં શું કરે, ઘડિયાળ પેલા છોકરાઓના હાથમાં બાંધી દે અને બહાર નીકળી જાય. છોકરાઓના હા બોલ. હવે છોકરું તો દોડા દોડ કરીને કલાકમાં 30,000 સ્ટેપ દોડી કાઢે. સાચી વાત છે. અને મને એમ થાય કે ક્યાં વાત છે, આટલું બધું આ ચાલે છે. કાકી તો તમે કઈ જતા રહેતા હતા? કશે નહીં હવે. હસીશ ના. આ શું કરે ખબર છે? છોકરાના હાથમાં બેલ્ટ પહેરાઈ, એ પાછી એની બેનપણી હાથે એક્ટિવા પર બેન પાણીપુરી ખાવા જાય. બોલ. અરે એ તો એમાં છે ને શું થયું તું. હસીશ, પેલા તો હસવાનું બંધ કર. ઓકે જો એમાં મને એકચ્યુઅલી ડોક્ટરે એવું કીધેલું કે મને છે ને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ છે, એટલે મારે પાણી વધારે પીવાનું એમ. તે પાણીપુરીનું પાણી કીધેલું? અરે કઈ નહીં, હવે જવા દો. સિરિયસ જ નથી ને? પણ જો સાંભળો, હવે છે ને આપણે જે પેલું સિંગનું તેલ ખાઈએ છે ને, સિંગ તેલ એ હવે મેં બંધ જ કરી નાખ્યું છે. હવે મેં પેલું મંગાવ્યું છે આપણે પરસોનું તેલ. પરસોનું તેલ ને? હા સોરી. હેલો, શું કરે છે તું? શું કરે છે? 2.5 કલાકથી તારો ફોન બિઝી આવે છે. અરે મમ્મી સાથે વાત કરતી હતી. હવે કેટલું ટેન્શન થઈ ગયું છે તમને ખબર છે? મહેશ ખરો ને મારો ભાઈ, એ વિચિત્ર વર્તન થઈ ગયું છે એનું. બોલો, રાત્રે 2 વાગે ઘરે આવે છે અને ગઈકાલે તો હદ થઈ ગઈ. ગઈકાલે રાતનો અત્યાર સુધી આવ્યો જ નથી. નક્કી કઈ લફરું છે. બોલો, ક્યાંક તો કોઈ છોકરી બોકરીમાં પડ્યો હશે, ક્યાંક તો પછી ભાઈબંધો સાથે આમ આઉટલાઈન નો થઈ ગયો હશે. ઘરે આવ્યો જ નથી. મને તો એટલું બધું આમ ડાઉટ જાય છે ને. અલી શાંતિ રાખ. તું આવું ખોટું નેગેટિવ ના વિચાર. કદાચ એવું બને કે કદાચ ટ્રક બક નીચે આવી ગયો હોય, મરી ગયો હોય, એવું પણ બને ને. માય ગોડ, તમે તો કેવું બોલો. તમે તો ખતરનાક નેગેટિવ છો. હવે તો મેં પણ નતું વિચાર્યું. એટલે કશું નહીં થાય મહેશને. કોઈ છોકરીના લફડામાં નહીં હોય. મહેશ છે ને, મહેશ એ પેલા 10ના સિક્કા જેવો છે. બેન નથી થયો તોય કોઈ લેવા તૈયાર નહીં. શું તમે પણ? સારું. કે આ વરસાદ બેઠો છે ને, તો તમે કાકી સાથે કેટલા રોમેન્ટિક. જરાય નહીં. તું વરસાદના માહોલની વાત કરે ને તો આ રસ્તાના ખાડાની વાત કરે. તું રોમેન્ટિક વાતો કરે ને તો આ કોઈ રિયાલિસ્ટિક વાતો કરે. અલી પણ રસ્તાના ભૂવામાં કેટલા ફૂવા પડી ગયા ખબર? મસ્ત બોલ્યા હા, ભૂવા ફૂવા. શાયરી નહીં સંભળાવતો, આવી ઘટના સંભળાવું છું. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મન તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઈલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. જાવ ને યાર. ખરો હું કેવી લાગુ છું. આ બધું મેં સિલેક્ટ કર્યું, મેં પહેર્યું, એટલે આમ મસ્ત તો લાગુ જ છું ને. આમ તારીફ તો કરો. શેની તારીફ? તું તો મોહબ્બતે પિક્ચર છે ને, મોહબ્બતે હા મોહબ્બતે પિક્ચરમાં તને ઐશ્વર્યાનો રોલ મળવો જોઈતો હતો. વાવ સાચે. હા, કેમ કે એ પિક્ચરમાં એ સ્ટાર્ટિંગમાં જ મરી જાય છે. ચૂપ રહો. જર્મનીમાં એક છોકરીએ એના કૂતરાના ચક્કરમાં એના બોયફ્રેન્ડને છોડી દીધો. સારું થયું. શું સારું થયું? એ બોયફ્રેન્ડને કૂતરો બનાવીને છોડી દે એના કરતા જે થયું સારું થયું એમ. તમે કેમ આમ ઓલવેઝ આમ નેગેટિવ જ વિચારો? બધી છોકરીઓ થોડી એવી હોય છે યાર. મેં તમારી સાથે કેટલું બધું રાખ્યું છે, આટલું બધું પ્રેમથી રહું છું. તમે ઉલટાનું મને પ્રેમ નથી કરતા. કોણે કીધું તને? તમે કરો છો મને પ્રેમ. આટલા શિયાળામાં તું તારા ઠંડા હાથ મારા બોચી પર અડાઈ દે છે, તોય જે હું ગુસ્સે નથી થતો ને, એ પ્રેમ જ કહેવાય. અરે હા, ઓકે. તમે મને બહુ જ પ્રેમ કરો છો. સોરી બોસ. અરે શું યાર. હેલો. હેલો ભાઈલુ. અરે કાકી ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? કહો. અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે. હું છે? સાંભળો, હા, આપણા પેલા જે બાજુવાળા છે ને, એમણે છે ને 55 ઇંચનું હમણાં એલઈડી ટીવી લીધું. બોલો, તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? અરે હા, તમે ફેરવાયા. ના ઉપર સાંભળ. હા. જો એ 55 ઇંચનું એલઈડી ટીવી લે, એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઈફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં? તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું.
હા મૂકી દે. વાહ કાકા શું આ એવોર્ડ મળ્યો ને તો હવે આપણે વર્લ્ડ ટૂર કરીશું. ટિકિટો નહીં મળી, એવોર્ડ મળ્યો. તો આટલી બધી તૈયાર થઈ એનું શું? હું તૈયાર થઈ જાય. ખાલી સામરૂખના ઈંડાને કપડાં પહેરાયા હોય એવું છે. સરખું બોલો. તમને ખ્યાલ નથી એટલે બાકી કહી દઉં, મેં તમારા માટે એર હોસ્ટેસની નોકરી છોડી હતી. બે તું જાણે જા, તને ગીતા મંદિરની બસમાં કોઈ ચડવા નથી દેતું. બસ ઇટ્સ ઇનફ નાઉ. જા મોઢા પર કચરા પોતું કરી આય. મોડું ધોઈયા એવું કહેવાય. કચરા પોતું એટલે શું? જાણેલી, જા 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 જા. છોડ મને, છોડ છોડ કહું છું. શું થયું? આ રીતે બેટાય શરીરનું ટ્રાન્સફોર્મર ઉડી ગયું. અરે એન્જોય યાર, કમ ઓન. હું ગોગલ્સ લઈ આવી તમારા માટે. ફરી ગોગસ લઈ. મેં પહેરું છું ને લોકો મને વેલ્ડિંગના ઓર્ડર આપે છે. અને આ કેમ તારું આવું કથ્થઈ માથું છે? અરે બરગંડી કલર છે. કઈ ગંડી? બરગંડી કલર માથા પર આમ કરાવો ને તો આમ મસ્ત બ્રાઉની શેડ પડે. સાચે એ જ છે. હા વળી. કોક લોખંડની જાળીએ નથી ભટકાઈ ને? અરે ના, કાટ નથી લાગ્યો હવે. તમે એ જવા દો ને. તમે કઈક સરખું પહેરીને ફરો. કેવા ફરો છો? ખબર છે લી, હવે મારે છે ને તૈયાર થઈને થોડું વ્યવસ્થિત ફરવું પડશે. બે જણે મને જોઈને મારી પાસે ગટર ખોલાવડાઈ. અરે રે, પણ પછી કેવું સળિયો નાખીને ચોખ્ખું કર્યું? હાલે હમણાં તો એક છોકરી મને મળી તો મને કે વાવ કાકા વાવ, કે તમે તો કે રેડિયો પર આવી જાવ છો ને. તો મેં તો કીધું મેં તો ઘેર પણ આવી જાઉં છું. પછી જતી રહેલા ગભરાઈને. શું નામ હતું છોકરીનું? કરિશ્મા. ઓ કરિશ્મા. એટલે એવું કઈ નહીં બે, જે નામમાં માં જોડાઈ જાય ને એમાં પછી ફિલિંગ ના આવે. ઓકે. હું ઓકેલી, હવે ચાલો ઊભી થા. હવે ઊંધો લોટો પડ્યો એવી બેહી રહે છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1.